સૌપ્રથમ તમારો પરિચય આપજો. શું નામ છે તમારું? કલ્પેશભાઈ. કલ્પેશભાઈ. પૂરું નામ? કલ્પેશભાઈ રમેશભાઈ પટેલ. અને ગામ કયું? ગાંગપુર. ગાંગપુર. એટલે કયો તાલુકો લાગે? ડોલવણ. ડોલવણ. અને જિલ્લો તાપી. તાપી, હા. હા. તમારું નામ શું? કાજલબેન કલ્પેશભાઈ પટેલ. હા. હવે મને તમે એ જણાવો કે આજે તમારા ખોડામાં જે બાળક છે એ તમારું છે, બરાબર ને? શું નામ છે એમનું? હરિત કુમાર. હરિત. હરી. ઓકે. કેટલા વર્ષ થયા હશે? 1.5 વર્ષ. હવે મને એ જણાવો કે આ બાળક તમારે ત્યાં આવ્યું એ લગ્નના કેટલા વર્ષ પછી આવ્યું? 5 વર્ષ પછી. લગ્નના 5 વર્ષ પછી. ઓકે. તો એના પહેલા, મતલબ કે આ બાળક આવ્યું તે પહેલા 5 વર્ષ થઈ ગયા લગ્નના, હા. તો એ સમય દરમિયાન તમે કોઈ જગ્યાએ સારવાર કરાવી કે એવું કઈ ટ્રીટમેન્ટ કરાવી તો ક્યાં ક્યાં કરાવી, શું કરાવી, એ થોડીક વાત કરો ને. અમે બારડોલી આયુર્વેદ દવા કરાવેલી 5-6 મહિના. હા. ત્યાર પછી અમે ખુશી હોસ્પિટલમાં. લગ્નના કેટલા વર્ષ પછી એ સારવાર ચાલુ કરી હતી તમે? એ 2 વર્ષ પછી. લગ્નના 2 વર્ષ પછી. અને એક વખત એક જગ્યાએ કેટલી સમય, કેટલા મહિના માટે તમે ટ્રીટમેન્ટ કરાવી? 5 મહિના ને 5 મહિના ને 5 મહિના સુધી કરાવી હા. આયુર્વેદની. હા. પછી બીજી જગ્યાએ ક્યાં કરાવી? ને ખુશી હોસ્પિટલમાં ગઈ. ખુશી હોસ્પિટલ. હા. એ ક્યાં આગળ આવેલી? એ રાનપુરમાં. ઓકે. ત્યાં પણ તમે ટ્રીટમેન્ટ કરાવી? હા. કેટલો સમય? 7 મહિના. 7 મહિના. હા. ત્યાં શું કહેવાનું હતું રિપોર્ટના હિસાબે? રિપોર્ટમાં કોનામાં ખામી છે, શું પ્રોબ્લેમ છે એમ? એ કે પુરુષમાં જે શુક્રાણુ ઓછા છે એમ કીધું. ઓકે. કીધેલું ને લેડીઝમાં કે નળી બ્લોક થઈ ગયેલ છે એવું કીધું. ઓકે. શુક્રાણુની ખામી છે અને વેન બ્લોક થઈ ગયેલી છે. હા, નળી બ્લોક થઈ ગયેલી છે. હા. ને હા. ચીખલી એ લોકો રિપોર્ટ કરાવવા મોકલતા. ઓકે. તમને માસિક ધર્મની કઈ સમસ્યા હતી કે? ના, એવું કઈ નહીં. કઈ જ નહીં. કઈ. બરાબર. પછી ચીખલી મોકલાવ્યા? હા, ચીખલી પછી? નહીં ગયેલા. નહીં ગયેલા. બંધ કરી દીધેલું. ઓકે. તો તમારે કેટલો ખર્ચો થયો હશે આમ? એ આશરે 10,000. હા. 10,000. 10,000 ના આસપાસ 2 હોસ્પિટલમાં? ના, 2000 15-20. 15 થી 20,000 નો ખર્ચો ઓલરેડી થઈ ગયેલો. હા. બરાબર. હા. મતલબ કે 15-20,000 નો ખર્ચો ઓલરેડી થઈ ગયેલો હતો અને તે છતાં પરિણામ કઈ નહીં. તો અત્યારે તો આપણે જોયું તમારા ખોડામાં બાળક છે, હા. તો એ કઈ રીતના એ રિઝલ્ટ આવ્યું એ થોડીક વાત કરો. એ નેચરામાં પ્રોડક્ટ. આ જે અહીંયા ટેબલ પર મૂકેલી છે આ જ પ્રોડક્ટ ને? હા. આ તમે નિયમિત વાપરી? હા. કેટલા મહિના વાપરી? 6 મહિના. દર્શક મિત્રો તમે જોઈ શકો આ જે પ્રોડક્ટ છે નેટસપ કંપનીની છે અને આજે અનેક દંપતીઓએ આ પ્રોડક્ટ વાપરી છે અને